તો આપ જો એક તરફ પ્રાકૃતિક ખેતીને લઈને ખેડૂતોને જાગૃત કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, બીજી તરફ સૌરાષ્ટ્રથી લઈને તમામ જિલ્લાઓના ખેડૂતો આંદોલન પર પણ ઉતરેલા છે। એ વીજપોલ પોતાના ખેતરમાં પ્રવેશવા દેવો કે નહીં તેને લઈને વળતરની માંગણી સાથે હવે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ખેડૂતોએ ઉપાડી છે અને એટલા માટે જ આ મુદ્દાને કેટલા ગંભીરતાથી કૃષિ મંત્રી લઈ રહ્યા છે તેમને જ્યારે સવાલ પૂછવામાં આવે છે। અમારા સંવાદદાતા ગૌરવ અમારી સાથે જોડાઈ ગયા છે। ગૌરવ, સીધા આપની પાસે આવીશું। અત્યારે તમે સંમેલનમાં ઉપસ્થિત છો, પ્રાકૃતિક ખેતી તરફ વાળવાના પ્રયત્નો તમામ ખેડૂતોને, પણ ખેડૂત આંદોલનને લઈને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે કૃષિ મંત્રી કંઈ બોલતા નથી। અત્યારે હાલ ત્યાંથી કયા પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, શું કઈ ઉદ્દેશ આ સંમેલનનો? જિલ્લાના માનનીય પ્રમુખ યુવાન અને યાર્ડના ચેરમેન ભાઈ શ્રી કલ્પેશભાઈ ડોલરિયા, પૂર્વ મંત્રી નિધિ, ગઈકાલે જે રીતના ભાજપના પ્રદેશ અધ્યક્ષ રાજકોટ જગદીશ વિશ્વકર્મા આવ્યા હતા ત્યારે પણ મીડિયાએ તેને પ્રશ્ન પૂછવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારે તેમને મૌન છે તે ધારણ કર્યું હતું। આજે જ્યારે ગોંડલની અંદર BAPS અક્ષર મંદિર ખાતે જે રીતના કૃષિ સંમેલન છે તે બોલાવવામાં આવ્યું છે અને જે ખેડૂત સંમેલનની અંદર પ્રાકૃતિક ખેતીની વાતો છે તે કરવામાં આવી રહી છે। એક તરફ ગુજરાતના જે ખેડૂતો છે તે વીજ લાઇનને લઈ અને આંદોલન કરતા જોવા મળી રહ્યા છે। તેની અંદર મોરબી, દ્વારકા અને સુરેન્દ્રનગર આ 3 જિલ્લાના જે ખેડૂતો છે તે ખૂબ જ આંદોલન છે તે કરી રહ્યા છે અને જે રીતના ટ્રેક્ટર રેલી યોજી હતી ને હવે આવતીકાલે જે રીતના મોરબીની અંદર ખેડૂતો છે તે ક્યાંક જે ધરણા કરવાની તૈયારીઓ છે તે કરી રહ્યા છે ને તેની વચ્ચે કૃષિ મંત્રી જ્યારે ગોંડલ પહોંચ્યા હતા ખેડૂત સંમેલનની અંદર ત્યારે તેમને તમામ જે મીડિયા છે તેમના દ્વારા એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ખેડૂતો આવતીકાલથી ધરણા છે તે ધરણા ઉપર બેસી રહ્યા છે ત્યારે તેઓએ મૌન છે તે સેવી લીધું હતું ને તેઓ અહીંથી કાર્યક્રમ તરફ જવા માટે રવાના છે તે થઈ ચૂક્યા હતા। હાલ જે રીતના આ કૃષિ સંમેલનના દ્રશ્યો છે કે જે દ્રશ્યોની અંદર આપ જોઈ શકો છો કે સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા જેટલા પણ ખેડૂતો છે કે તેમને આ સંમેલનની અંદર છે તે ઉપસ્થિત રહેવાના આદેશ છે તે આપવામાં આવ્યા હતા અને ગોંડલમાં ખેડૂત સંમેલનમાં સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ ખેડૂતો છે તે ઉપસ્થિત છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। ખાસ કરીને સંમેલનની અંદર ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી છે તે ઉપસ્થિત રહ્યા છે ને ખેડૂતોની આવક કઈ રીતના બમણી કરી શકાય અને પ્રાકૃતિક ખેતી કઈ રીતના કરી અને ખેડૂતો પોતાની આજીવિકા છે તે ચલાવી શકે તે પ્રકારની વાત છે તે કરવામાં આવી રહી છે। પરંતુ ક્યાંક અત્યારે ગુજરાતની અંદર એક તરફ ખેડૂતોનું આંદોલન છે તે ચાલી રહ્યું છે તો બીજી તરફ અત્યારે કૃષિ મંત્રી જે રીતના સંબોધન છે તે કરી રહ્યા છે અને આ સંબોધનની અંદર કૃષિ મંત્રી છે તે પ્રધાનમંત્રીના 12 વર્ષના વિશ્વાસ, વિકાસના અને જનકલ્યાણના જે વાત છે તે કરતા અહીં જોવા મળી રહ્યા છે। એક તરફ ગુજરાતના જે ખેડૂતો છે તે ક્યાંક આંદોલનનો માર્ગ છે તે અપનાવી રહ્યા છે, સાથે જ જે ગાંધીનગર સુધી ખેડૂતો છે તે પોતાનો આક્રોશ છે તે વ્યક્ત કરી ચૂક્યા છે ને તેની વચ્ચે એક તરફ ગુજરાતમાં આંદોલન છે તે ચાલી રહ્યું છે ખેડૂતોનું તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા જે ખેડૂતો છે તેમનું અત્યારે અહીં સંમેલન છે તે બોલાવવામાં આવ્યું છે એટલે કે ક્યાંક ભારતીય જનતા પાર્ટી છે કે ખેડૂત વર્સિસ ખેડૂત કરવાના મૂળમાં હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે અને અત્યારે જે રીતના આ સંમેલનની અંદર ગોંડલ તાલુકા અને ગોંડલ જિલ્લાના જે ખેડૂતો છે તેમને જે સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા હોય તેવા ખેડૂતોને અહીં ઉપસ્થિત રાખવામાં આવી છે, પરંતુ દ્વારકા, મોરબી અને સુરેન્દ્રનગર બિલકુલ ગૌરવ, પૂરી માહિતી માટે આભાર। તો આપ જો પ્રાકૃતિક ખેતીને લઈને ખેડૂતોને સંદેશ આપવા માટે ગોંડલમાં ખાસ કાર્યક્રમનું આયોજન 1 મહિનાના જે હિસાબો આપવાના છે એમાં જનજાગૃતિનું સૌથી મોટું કામ એ ગુજરાતની ધરતી ઉપર જગદીશભાઈના નેતૃત્વમાં એ નિર્ણય લીધો ના કાર્યશાળા આપણે આજે કરી રહ્યા છીએ। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી જે પ્રાકૃતિક ખેતી મિશનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ભારત વર્ષમાં ડેડિકેશન સાથે ગામે ગામ ખેડૂતોને જાગૃત કર્યા છે। અમારી સૌ ટીમ આત્માની એ પણ સૌને એક માર્ગ બતાવી રહ્યા છે। અહીંયા ઘણા બધા પત્રકાર મિત્રો હાજર છે, ખેડૂત મિત્રો હાજર છે, માની પ્રમુખ શ્રી અમારા સર્વા પાર્ટીના હાજર છે। ત્યારે મિત્રો ઘણી બધી ચર્ચા વાતો